મજૂરોની પગાર વધારાની માંગ। માતાના મઢ યાત્રાધામ વિકાસ અને સફાઈ અભિયાનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે। મળતી માહિતી મુજબ વર્ષોથી કાર્યરત જૂના મજૂરોને છૂટા કરવામાં આવ્યા, જ્યારે કાગળ પર 9 મજૂરોનું પેમેન્ટ બતાવીને વાસ્તવમાં ફક્ત 4 મજૂરો કામ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલાને લઈ લાઈવ ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવ્યા હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે। મજૂરો દ્વારા જણાવાયું કે પગાર વધારાની માંગ મૂક્યા બાદ તમામ મજૂરોને ઘરે બેસાડી દેવામાં આવ્યા। આ પગલાંથી મજૂરો અને તેમના પરિવારજનોમાં રોષ ફેલાયો છે। સ્થાનિક સ્તરે આ મુદ્દે પારદર્શિતા અને જવાબદારીની માંગ ઉઠી રહી છે। સંપર્ક અને જવાબદારી: રૂપેશ ઠાકર, માંડવી; સુમિત જોશી, નારોણ સરોવર। 2 કોન્ટ્રાક્ટર, મિલી ભગત। આક્ષેપ મુજબ સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો માંગ કરી રહ્યા છે કે મજૂરોની હાજરી અને પેમેન્ટની તપાસ એટલે કે ઓડિટ થાય, છૂટા કરાયેલા મજૂરોને ન્યાય અને પુનઃ નિયુક્તિ મળે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય। રિપોર્ટ: આદમ નોતિયાર। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મિસ્ટર ગુજરાત ન્યૂઝ। આજે આપણે અહીં માતાના મઢની અંદર ટુરિઝમનો જે કામ ચાલી રહ્યો છે, ટુરિઝમની કામની અંદર સફાઈ કર્મચારી રાખવામાં આવ્યા છે, જેમાં દર વર્ષે લાખો કરોડો રૂપિયા સફાઈ માટે ખર્ચવામાં આવે છે। પણ હકીકતમાં અહીંયા જે માતાના મઢની અંદર જે પહેલાં સફાઈ કર્મચારીઓ જે રાખવામાં આવેલા હતા એ 4 જણા હતા ને? 4 જણા કેટલા જણા હતા? 4 જણા કાયમ માટે સફાઈ કરતા હતા, અને 9 જણા કે 10 જણા કે 8 જણા કે 15 જણાનું કેટલાનું પેમેન્ટ આવતું હતું, એ ક્યાં જતું હતું, શું થતું હતું, એ તમામ અત્યારે આ ભાઈથી વાત સાંભળો। અને અત્યારે આ મજૂરો પગાર વધારવાની વાત કરી, મજૂરો પગાર વધારવાની વાત કરી એટલે આ મજૂરોનો આ કોન્ટ્રાક્ટરે આ મજૂરોને કાઢી મૂક્યા કે ના, આટલું પગાર નહીં આપે। અત્યારે તમારી સમક્ષ સામે જુઓ, બહારથી મજૂરો આવ્યા છે, એને 500 રૂપિયા મજૂરી આપે છે, અને પ્લસમાં 2500 રૂપિયા માંડવીથી અહીંયા આવવા જવાનું ભાડું આપે છે। તો અહીંયા સ્થાનિક મજૂરોનો ભાવ શું કામ પગાર વધારવામાં નથી આવતો? આ તમામ અહેવાલ અત્યારે માતાના મઢના જે વાલ્મીકી સમાજ જે સફાઈ અભિયાન ઉપર કામ કરી રહ્યો છે એ તમામ અહેવાલ રજૂ કરશે। અત્યારે તમે જોઈ શકશો, આ લક્ઝરીથી આગળ ટ્રેક્ટર ઊભેલું છે, એનો ડ્રાઈવર નથી, આ કચરો ફૂલ ભરેલો છે ને ટ્રેક્ટર સામે ઊભેલો છે। વધુ વિગત આપણે આ વાલ્મીકી સમાજના જે સફાઈ કર્મીઓ છે એના દ્વારા સાંભળીએ। ભાઈ, તમારું નામ? જગદીશ લાલજી બારિયા। તમે આ કેટલો ટાઈમથી અહીંયા સફાઈ માટેનું કામ કરો છો? અમારે અહીંયા કામ કરતા। તમને સફાઈ કઈ જગ્યાથી કરીને આપવાની હોય છે? આપણે બગીચા કનેથી સીધો રોણા સમાજવાડી લગી, પછી આ બાજુ કાચુ મામાની શેરી લગી, બરાબર, ચોક લગી, બધું કરવાના માટે અમને પાછળ મંદિરની પરિસરની અંદર ઓલી પાછળની ભાગમાં બધું અમારા માટે આવે છે। બરાબર, ને તમને કેટલી મજૂરી આપતા હતા? અમને 250 રૂપિયા એક દિવસના આપે છે, એક જણાના। એક જણાના 250? તમે કેટલા જણા માણસો હતા? અમે 4 જણા માણસો છે। ઓમ 9 જણાનો પગાર આવે છે, પણ ખાઈ જાય છે। જુઓ, તમે સાંભળો, આ ભાઈ ચોખ્ખું કહી રહ્યા છે, 4 જણાની હાજરી હતી અને 9 જણાનો પેમેન્ટ લેતો હતો। આ ઘોર બેદરકારી કહેવાય કે શું કહેવાય? બરાબર, તમે 4 જણા 9 જણાનું કામ કરી આપતા હતા? કરી આપી છે ને, બરાબર। 12 વાગે લગી અમે કામ કરી છે। તમારું હવે પેમેન્ટ કેટલે સુધી અટકેલો છે? આ નાના બાળકો રોઈ રહ્યા છે, અને બિચારા કને આર્થિક પરિસ્થિતિ નબળી છે, એ લોકો કને ધંધો નથી, અને આ બેદરકારી કોન્ટ્રાક્ટર અત્યાર સુધી આ લોકોનો પગાર નથી આવ્યો। આ લોકોને હજી ઘરમાં એકદમ ખાવાના જેને કહેવાય ને લાહોલા પડી ગયા છે। પગાર તમારો કેટલો ટાઈમથી બાકી છે? પગાર હેર હલાયો કાલે પરમ દિવસે, એટલે કઈ તારીખ હતી? 17 તારીખના। આખા મહિનાનો આ લોકો રોજે કમાવનાર વ્યક્તિ છે ને રોજે રોજ ખાનાર વ્યક્તિ છે। 2800 રૂપિયા દાનકી આપે છે, એ પણ આખો મહિનો પૂર્ણ થયો। 17 તારીખના આ લોકોનો પેમેન્ટ એને નાખવામાં આવ્યું છે, ને અત્યારે એને લાત મારીને બધાને કાઢી નાખ્યા છે આ બેદરકારી કોન્ટ્રાક્ટર સામે। આ તમામ તમને અહેવાલ અને રિપોર્ટ રજૂ કર્યો છે। હવે આપણે જાણીએ અત્યારે આ જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે આ શું કહી રહ્યા છે એના વિશે આગળ આપણે જાણશું। રિપોર્ટ બાય આદમ નોતિયાર।